આપણે પોતાને કંઈક ને કંઈક પ્રેરણારૂપ બનીએ ને આ સૌથી મોટું માધ્યમ છે. ઘણા એવું હોય કે બધા પૈસા નથી હોતા, તો કે મારે સેવા કરવી હોય તો કઈ કરવી? તો અત્યારની સેવા, कलयुगની મેઇન सेवा શું છે કે गाना जर्नी को आप खास सब्सक्राइब कर दीजिएगा और हमने बधाने समझाय અને એ જ આપણો ધર્મ છે. મા બાપ એ જ ભગવાન પહેલાં આવે છે, પણ લોકો ડાયરેક્ટ ભગવાનને શોધવા જાય છે ને એટલે ભગવાન આવતા નથી. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજાને? કાનાડચની યુટ્યુબ ચેનલમાં હું મિતા રાઠોડ તમારું સ્વાગત કરું છું. આજે અમે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલ એક એક્ઝિબિશનમાં આવેલા છીએ. એક્ઝિબિશનમાં આવવાનું મેઇન કારણ છે મા બેટી હેર ઓઇલ, એટલે એના માટે ખાસ અમે આવ્યા છીએ. અને અત્યારે અહીંયા ખૂબ જ ગીરદી છે, એટલે ત્યાં સુધી પહોંચવા માટે અમારે આમ ખૂબ જ ગીરદીમાંથી પસાર થવાનું છે. તો આવી રીતે બધી વસ્તુને જોતાં જોતાં આગળ અમે જઈ રહ્યા છીએ. તો એ જે મા બેટી હેર ઓઇલ છે એના ઓનર છે એ આપણા ગુજરાતના ખૂબ મોટા બ્લોગર છે, અને એનું જીવન પણ ખૂબ સરસ પ્રેરણાદાયી છે. ખૂબ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે. તો એને મળવા માટે તમને પણ હું ત્યાં લઈ જઈ રહ્યો છું. રસ્તામાં આવી રીતે ગીરદીને પસાર કરતાં કરતાં હવે અમે આગળ વધી રહ્યા છીએ. તો આગળ હવે જોઈએ કેટલી ગીરદીમાંથી પસાર થઈ અને અમારે એને સુધી પહોંચવાનું છે. ખૂબ અહીંયા શોપો છે બધી અલગ અલગ વસ્તુની, પણ અમારે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચતા હજી ઘણી વાર લાગે એવું લાગે છે. આગળ આ રસ્તો પસાર કરતાં કરતાં આ બધી વસ્તુઓ જોતાં જોતાં આગળ જઈ રહ્યા છીએ, ને હવે અમે ત્યાં પહોંચી ગયા છીએ. દર્શક કાઠરોટિયા બ્લોગ છે ને એના દર્શકભાઈ ને એમના ભાઈ. પહેલાં આપણે એમનું થોડુંક શૂટિંગ કરી લઈએ ને પછી એમને મળીએ. ભાઈ કંઈક બીજા બ્લોગર તો જે લોકો ઓળખતા હશે એ તો દર્શકભાઈ કાથરોટિયાને ઓળખી ગયા હશે. અમે અહીંયા દર્શકભાઈ કાથરોટિયાને મળવા આવ્યા છીએ, અને એ ખૂબ જ મોટા બ્લોગર છે. એની પ્રોડક્ટ છે મા બેટી હેર ઓઇલ. તો એ હેર ઓઇલ લેવા માટે અત્યારે એના સ્ટોલ ઉપર ખૂબ જ લેડીઝ છે, અને ત્યાં સુધી પહોંચવું પણ જો ખૂબ ગીરદી છે. હવે આમાંથી ધીરે ધીરે પસાર થઈ અને આપણે ત્યાં સુધી પહોંચીએ. ખરેખર ખૂબ જ પબ્લિક આ સ્ટોલ ઉપર છે. આ બેન એક આડા આવે છે, પૂચકું થોડુંક આડું આવે છે, છતાં આપણે આગળ વધી અને જઈએ. હવે આમાં થયું છે એવું કે બધી વસ્તુ ખલાસ થઈ ગઈ છે. 2 દિવસ ત્યાં આ એક્ઝિબિશન હતું, અને આજે 3જો દિવસ છે ને એ પણ હવે શાંત થઈ ગઈ છે. એટલે હવે વસ્તુ કંઈ છે નહીં, એટલે બધા હવે ઓનલાઈન મંગાવવાની વાતો કરે છે. આ છે દર્શકભાઈની બધી પ્રોડક્ટ જે આ સામે આપણે બોર્ડમાં જોવો છો ને, એ ઘણી બધી વસ્તુઓની ઓનલાઈન સેલિંગ કરે છે. હવે આમાં ધીરે ધીરે આગળ આપણે જઈ અને એને મળશું ને વાત કરશું. જય સ્વામિનારાયણ. હું બ્લોગ પણ બનાવું છું ને તમારા બ્લોગ પણ જોઉં છું ને તમારામાંથી ખૂબ પ્રેરણા લઉં છું. તો આજે અમારે ચલાડ આવું હતું મળવા, પણ તમે રાજકોટ આવી ગયો એટલે એ અમારા માટે સરસ થયું. મમ્મી આ નાની ઢીંગલી મહેનત કરો છો, થાક નથી લાગતો? જો એનો ચહેરો બ્લોગમાં જેવા હસતા હોય ને એવા જ હસે છે. ખરેખર બહુ મહેનત કરો છો તમે દર્શકભાઈ. તો એવા તો બહુ ભાગ્યશાળી છો. તો સરસ સાસુઓનો સંપવાળી આ ચેનલ છે. પરિવારમાં બધો બહુ સરસ સંપથી બધા રહે છે એવો આ પરિવાર છે. તો આનો બ્લોગ જોજો તો તમને ઘણું બધું શીખવા મળશે.
કે કઈ રીતે પરિવારમાં રહેવાય. અને દર્શકભાઈએ જે કાર્ય કર્યું છે ને એ આપણા તો સમજણની બહાર છે. એટલું સરસ કાર્ય કર્યું છે જે એમના પપ્પા માટે ખરેખર એ જોઈને અમને આમ બધાને સમજાય. અને એ જ આપણો ધર્મ છે. મા બાપ એ જ ભગવાન પહેલાં આવે છે, પણ લોકો ડાયરેક્ટ ભગવાનને શોધવા જાય છે ને એટલે ભગવાન આવતા નથી. પણ એ પહેલાં મા બાપમાં ક્યાંક ને ક્યાંક ભગવાનના દર્શન કરી લે ને અને એને સમજી જાય ને અંદર હાર્ટ સુધી, તો ભગવાન ઓટોમેટિક રાજી થઈ જાય. બસ એ જ તમે મેસેજ તો છે. બહુ સરસ પહેલો જ બ્લોગ મેં તમારો એ જોયો. થેન્ક યુ. હા, અને ત્યારથી હું જોઉં છું. મારા પતિદેવને હું કહેતી જોઉં કે તમે એના બ્લોગ જોજો, તમને એને એ ત્યારથી તમારા બ્લોગ જોવે. અને ખરેખર એમ ભલે બ્લોગ તો ઘણાય બનાવે છે, આગળ ઘણાય વધશે, પણ તમે જે પ્રેરણા બધાને આપો છો ને એ તો બહુ સરસ છે. અને એ આજે તો મળવા અમારે ત્યાં જ આવવું હતું તમને, કે આગળ અમે આવશું મળવા એવું વિચારીએ, પણ તમે અત્યારે અહીંયા મળી ગયા ને તો બહુ જ આનંદ થયો. મળવા જાય આપણે પોતાને કંઈક ને કંઈક પ્રેરણારૂપ બનીએ ને, આ સૌથી મોટું માધ્યમ છે. ઘણા એવું હોય કે બધા પાસે પૈસા નથી હોતા, તો કે મારે સેવા કરવી હોય તો કઈ કરવી? તો અત્યારની સેવા, કળયુગની મેઇન સેવા શું છે કે તમારા કોઈ પણ જે ભગવાનને માનતો હોય ભગવાન પાસે બેસી અને દિલથી કોઈ પણ માટે પ્રાર્થના કરો ને, તો પૈસા કરતાં વિશેષ પ્રાર્થના કામ કરે છે. એટલે આજે કોઈ પણ સમાજમાં દુઃખી તમે જુઓ ને રસ્તામાં પણ માણસને, તો દિલથી એટલી પ્રાર્થના કરશો ને તો સાંજ પડશે ને તો ભગવાન ગમે ત્યાંથી એના માટે જમવાની વ્યવસ્થા કરે. ભલે તમારા પાસે ટાઈમ નો જતા રહ્યો, પણ એની સામે જોઈને ખાલી ભગવાનને પ્રાર્થના કરો ને તો પૈસા કરતાં પ્રાર્થના વહેલી પહોંચે. બસ આ જ છે મેન. કોઈની પાસે અત્યારે લગભગ એવા હોય કે ભાઈ મારે પૈસા નથી ખર્ચવા, અથવા તો કોઈ કેપેબલ ના હોય, પણ એની પ્રાર્થના જો મોટી હશે ને તો પૈસા તો બહુ પછી પહોંચે, પણ પહેલા પ્રાર્થના પહોંચી જાય. અને એ સૌથી શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ. બહુ સરસ, તમારા વિચાર એટલા સરસ છે કે बस बस कान्हा जर्नी को आप खास सब्सक्राइब कर दीजिएगा. और बहुत ही अच्छा ब्लॉग बनाते हैं, उनका स्वभाव बहुत ही अच्छा है, इसलिए आपको आने वाले समय में बहुत कुछ प्रेरणा मिले, वैसा कुछ आपको दिखाएंगे, बताएंगे. तो इनके साथ बने रहिएगा. जब भी टाइम मिले तब इनकी चैनल को खास सब्सक्राइब करके फॉलो जरूर कर लीजिएगा. थैंक यू. અમે ચાલાડ આવશો તમને. जरूर. આજે બધું હેર ઓઇલમાં જે ઓસડિયા નાખવામાં આવે છે ને એ ઓસડિયા છે, અને આ જે દેખાય છે ને એ હેર ઓઇલ બનાવવાની આખી પ્રોસેસર છે. પણ અત્યારે બધી વસ્તુ ખલાસ થઈ ગઈ છે, તો હવે અત્યારે એક્ઝિબિશનનો આજે છેલ્લો દિવસ છે અને રાતે ખૂબ મોડું થઈ ગયું છે, એટલે એ લોકો પણ પેકિંગ કરી રહ્યા છે. અને એમને ચલાડા જવાનું હોવાથી એ જલ્દીથી નીકળે છે. તો આપણે હવે એમને જય સ્વામિનારાયણ કરી અને આપણે પણ નીકળીએ. તો ચાલો, આજે હું તમને દર્શકભાઈ કાથરોટિયાની પ્રોડક્ટ અને એમને મળાવ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફરી મળશું નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.